જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દર્શો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. તેમાં સરસ મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને વહેલા જાગી રસ્તાથી વૈયાવા સીધા ઘરે. અને આ બધી સામગ્રી શેની ચાલુ થઈ ગઈ છે? દવા પીવાની. દવા કોને પીવાની છે? શેમાં? એમાં દવા પીવાની છે. હા, જો ડાગલા ચાલુ થઈ ગયા તારા. જો હાલ ચાલુ બેન દવા પાઈ દેવી ફટાફટ. મજા નથી કા બેન? આજ કોને મારે? લે મારે નથી પીવી. મારે નથી પીવી. નહીં ના ના લાવો અહીં મૂકી દો. લાય એ આ અમારા ઘરે છોકરા માંદા પડે ને એટલે આવું થાય. જો આ કોઈ અંધશ્રદ્ધા કે એવું કાંઈ નથી, પણ આપણે શું કહેવાય કે દાદીમાના નુસ્ખા છે. આવું કરીએ ને તો આપણે મનમાંથી એક વેમ નીકળી જાય અને ઘણી બધી રાહતે પણ મળી જાય. અને અત્યારે ચાહલબેનને મજા નથી ને એટલા માટે છે ને આ બનાવે છે દાળ ભાત. બાહાટું દાળ નોખી કાઢી લીધી છે તો ભૂલી ન જાય એટલા કહું. એને પાછી ગળી દાળ ભાવે નહીં અને અમારી બેને ગળી દાળ ખાવી હોય એવું થાય. કાંઈ વાંધો નહીં, મારા મમ્મી હજી વાડીએથી આવ્યા નથી અને ઘરે આવું કામકાજ ચાલુ છે અને હું આવ્યો તો ખાવા. કાંઈ વાંધો નહીં, થોડીક વાર છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હેલો ગાઈસ, તો હું આવી ગયો છું આજ સતુરભાઈની શોપ ઉપર વિઝિટ કરવા માટે. એટલે એમાં એવું છે કે સતુરભાઈ છે ને આ બધું રેનોવેશન કર્યું છે દુકાનનું. તો અમારે ભડવો એક માથો વળવે. આમાં જો મારો વ્લોગ તો એવો જ આવશે, થોડાક અપશબ્દ બોલાય એટલે 18+ ઉપરના જોજો. એટલે વધારે નહીં બોલું તો માપમાં બોલીશ. તો આ શોપનું રેનોવેશન કામ કર્યું હતું કે મને પ્રમોશનનો એક વિડીયો ઉતારી દો તમે, કારણ કે મારે તમને ખબર છે ને ઉપર મહાદેવ ને નીચે સતીશવાળા ખબર છે ને તમને બધાને. આલો આ તમે માઇક રાખો ચતુરભાઈ એટલે અવાજ સારો આવે ને. આખી ડબ્બી લાય. તો એમાં એવું છે કે ચતુરભાઈ એક મસ્ત મજાની દિવાળી આવે છે ને એના માટે સ્કીમ મૂકી છે. ના હું આવીશ લગાડ જો મસ્ત રીનો આ લગાડ માઇક લગાડ. આ ચતુરભાઈનું વિઝિટિંગ કાર્ડ છે. આ કાર્ડ લઈને તમે આવશો ને ફોટો બતાવી દેવો ને અત્યારે સ્ક્રીનશોટ પાડી તો ચતુરભાઈ બે નહીં પણ એક તમારી કમ્પલસરી જોડ ફ્રીમાં સીવી આપશે. નો નેવર. એ મારા માટે તમ તારે મને દઈ જાજો, હું સીવડી દઉં ફ્રીમાં. રેડી? આને મળજો. હું તમ તારે આને દઈ જાય ચતુરભાઈને સીવી જ દેવી જોઈએ. ખા ખોળા સીવે સંતો નહીં. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મને જો કે બ્લોગ બનાવતા નથી આવડતું, હળવું શીખું. ચતુરભાઈ ટ્રેનિંગ આપે છે, પછી આપણે સમજો રહેતા ગુજરાતી ફેમિલી ફિલ્મમાં આવશું કામ કરવા માટે. આ તો હજી શરૂ. જો આ ભડો અમારી એક સમજો નકલ કરે છે, આને કઈ પડી જ નથી. એ લગન છે. તો કાલ 2 મિનિટ થઈ ગઈ છે, આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે ટાટા બાય બાય. સબસ્ક્રાઇબ, લાઈક, શેર એન્ડ સપોર્ટ. ટાટા. અત્યારે બે ગયા છે વાળું કરવા અને જાહલબેન ખાય છે દાળ ભાત. હું છું બેન, કેમ રોશો? ખાના ખા રહ્યો હે? આજ સવારમાં તાવ આવી ગયો તો એટલે થોડુંક સારું થઈ ગયું છે. ચાલુબેન, ચાલુબેન, કારણ કે છે ને એને ટીવી ચાલુ છે ને ત્યાં સુધી તો એ કાંઈ જોશે જ નહીં. અને વાળુમાં તો અત્યારે છે ને બપોરની દાળ છે, ભાખરી છે અને એને ભડથું ખાવું છે. એટલે ભડથું બનાવ્યું છે, રોટલો છે ઝારનો કાબા. અને મારા મમ્મીને છે ને કાચું ભડથું ભાવે, એટલે રીંગણાનું આપણે હોય ને રીંગણું એ શેકી નાખે, પછી વઘારેલું નહીં, એને માથે મીઠું મરચું અને એવું બધું તેલ ને બધું ઉપરથી નાખે એમ ભાવે, આમ વઘારેલું નહીં. અને આજે મને બહુ જ ભૂખ લાગી છે. હા જો એ આજો ગોબરાઈ કરે છે. કેમ ક્યાં હુઆ? એને છે ને થોડુંક તાવ આવી ગયો છે ને એટલે ખાવું એમ થાય છે પણ ભાવતું નથી કાંઈ, એવું થાય બસ. ખાને ઢીંગીને કે ખાને. ચલો રામાયણ આવવાનો સમય થઈ ગયો છે એટલે આપણે વાળું પાણી કરીને અત્યારે વ્યાવા છે દુકાને.
દુકાને એક પેટર્ન વાળો શર્ટ સીવવાનો છે. પહેલા સેમ્પલમાં મારી હાટું સીવવાનો છે, પછી 2-3 કસ્ટમરની રિપ્લાયમેન્ટ હતી કે ભાઈ અમારી હાટું એ બનાવજો. અને ત્યારે હું શું ખાવ ખબર, પાન ખાવ. હું હમણાંથી ઘરે પાન બનાવું છું. બનાવતો હતો ને ત્યારે જાહલ વિનાન કરતી હતી ફોન જવા હાટું, વિડીયો ન ઉતારે ન ઉતારે. હવે આપણે વ્યા છે દુકાને. અત્યારે કેદુનો કાશીને સાફ કર્યો. ચલો કાંઈ વાંધો નહીં. પહેલાં છે ને અત્યારે હું પેટર્ન વાળો શર્ટ જે બનાવવાનો છે ને એ બનાવી નાખું, પછી જોજો કે કેવો શર્ટ બનશે કે નહીં, કોમેન્ટમાં કહેજો. બરોબર, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. બોલો જ ખરા પછી તો કા ભાઈબંધ શું નામ? ચાલો હમણાં પ્રકાશભાઈ કહેતા હતા ને. એવું છે. અત્યારે હિરાણા ગામે આવ્યા હતા, થોડુંક કામ હતું એટલા માટે, અને ફ્રેન્ડ ફોલોવર બધા મળી ગયા છે. ઘણો બધો આનંદ આવ્યો. અને અમારા રાજકોટની હસ્તી એવા કાળુભાઈ ડેર મળી ગયા છે. ઘણા તેમથી અમારા વિડીયો જોતા હતા, જોકે પોતે પહેલાં ટિકટોક સ્ટાર બની ગયેલા છે. રિયલ ને? તમે ટિકટોકમાં વિડીયો બનાવતા ત્યારે તમારા કેટલા ફોલોવર હતા? ખબર નથી, બંધ થઈ ગયું ને. ટિકટોક તો બંધ થઈ ગયું છે. રાજકોટમાં કઈ જગ્યાએ રહો છો? સોલવન કોઠારી. હે? સોલવન કોઠારી. સોલવન કોઠારિયા. સોલવન, ઓકે. ત્યાં શું જોબ કરો છો? બોકની. હે? બોક ખોખા. બોક ખોખા. ઓકે ઓકે. મેરિડ છો કે અનમેરિડ છો? હે? એટલે હાલો કાંઈ વાંધો નહીં, તો કન્ટિન્યુ વ્લોગમાં તો બન્યા રહેજો. કામ કરે, હે? ટિકટિકમાં કામ કરે. કીર્તિ પટેલ કામ કરી ભાઈ. એવું છે? ના 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 ના. કાંઈ વાંધો નહીં. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલ લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાય બાય. બાય બાય.